આવતા મહિનાથી આઈપીએલ શરૂ થઈ રહી છે। જો કે આ વખતે આઈપીએલ જોવા માટે ક્રિકેટ રસિકોએ વધુ પૈસા ચૂકવવા પડશે। 26 માર્ચથી શરૂ થનારી આઈપીએલ ટૂર્નામેન્ટની ટિકિટ પર 40% જીએસટી લાગુ પડશે। અત્યાર સુધી આ ટિકિટ પર 28% જીએસટી લાગુ પડતો હતો। ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોને ખાસ લક્ઝરી ટેક્સ સ્લેબ હેઠળ મૂકવામાં આવી છે। 22 સપ્ટેમ્બર 2025થી લાગુ કરવામાં આવેલા જીએસટીના નવા નિયમો મુજબ આઈપીએલની મેચની ટિકિટ પર 40% જીએસટી લાગુ પડશે। જીએસટીનો દર ઊંચો જતા આઈપીએલની ટિકિટની ફાઇનલ વેચાણ કિંમત પણ વધી જશે। પરિણામે આઈપીએલની મૂળ ટિકિટની કિંમત 3000 હોય તો તેના પર 40% જીએસટી લાગે તો તેની વેચાણ કિંમત વધી અને 4200 રૂપિયા થઈ જશે। 40% જીએસટી લાગુ પડશે। અત્યાર સુધી આ ટિકિટ પર 28% જીએસટી લાગુ પડતો હતો। ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોને ખાસ લક્ઝરી ટેક્સ સ્લેબ હેઠળ મૂકવામાં આવી છે। 22 સપ્ટેમ્બર 2025થી લાગુ કરવામાં આવેલા જીએસટીના નવા નિયમો મુજબ આઈપીએલની મેચની ટિકિટ પર 40% જીએસટી લાગુ પડશે। જીએસટીનો દર ઊંચો જતા આઈપીએલની ટિકિટની ફાઇનલ વેચાણ કિંમત પણ વધી જશે। પરિણામે આઈપીએલની મૂળ ટિકિટની કિંમત 3000 હોય તો તેના પર 40% જીએસટી લાગે તો તેની વેચાણ કિંમત વધી અને 4200 રૂપિયા થઈ જશે।